તો ભલભલાના ભવા અધ્ધર ચડી જાય તેવી ઘટના સામે આવી। રાજસ્થાનના ઝુંઝુનુમાં મરેલો વ્યક્તિ જીવતો નીકળ્યો। પોસ્ટમોર્ટમ બાદ ડીપ ફ્રીઝરમાં રખાયો હતો। આ વ્યક્તિને સ્મશાન લઈ જતી વખતે અચાનક શરીરમાં હલચલ થઈ। તાબડતોબ મૃત સમજીને રાખેલાને આઈસીયુમાં દાખલ કરાયો। ડોક્ટરની લાપરવાહી સામે કડક એક્શન, 3 ડે સસ્પેન્ડ કરવામાં આવ્યો। રાજસ્થાનના ઝુંઝુનુમાં એક ઘટના બની છે, જેમાં મૃત વ્યક્તિને ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો। આ મૃત વ્યક્તિને જ્યારે સ્મશાનમાં લઈ જવામાં આવતો હતો તે જ વખતે તેના શરીરમાં હલચલ જોવા મળીને અચાનક તે ઊભો થઈ ગયો। ખાસ તેને મૃત સમજીને અને તેને ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો। અહીંયા ડોક્ટરની લાપરવાહી સામે આવી છે, તેની સામે કડક એક્શન કરવામાં આવ્યા। 3 ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોસ્ટમોર્ટમ બાદ આ વ્યક્તિ જીવતો નીકળ્યો આખરે કઈ રીતે? કારણ કે પોસ્ટમોર્ટમ બાદ તેને ડીપ ફ્રીઝરમાં રખાયો અને ત્યારબાદ તેને સ્મશાન લઈ જતી વખતે શરીરમાં હલચલ શરૂ થઈ હતી। તો આખરે પોસ્ટમોર્ટમ વખતે ખ્યાલ ન આવ્યો કે શું આ વ્યક્તિ જીવતો છે। ડોક્ટરની અહીંયા લાપરવાહી સામે આવી છે, જેના કારણે 3 ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે તેને આઈસીયુમાં હાલમાં દાખલ કરવામાં આવ્યો।